બેટા ફરી પાછો આપણે એક શિક્ષણને લગતો પ્રયોગ આજે શીખવાનો છે. મેં તમને અગાઉ પણ વાત કરી છે કે શિક્ષણ એટલે પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે વ્યક્તિના વર્તનમાં થતો કાયમી અને સાપેક્ષ ફેરફાર કે જે લાંબા સમય પછી પણ ભૂલી શકાતો નથી અથવા તો એ યાદ રહે છે, એનામાં પરિવર્તન થતું નથી. શિક્ષણના 3 પ્રકારો આપણે ભણી ચૂક્યા છીએ. પહેલું છે ક્રિયાત્મક, બીજું છે શાબ્દિક અને ત્રીજું સમસ્યા ઉકેલને લગતું શિક્ષણ. જે શિક્ષણમાં અમુક પ્રકારના હલનચલનો શરીરના જવાબદાર છે એ ક્રિયાત્મક શિક્ષણ કહેવાય છે. જે શિક્ષણમાં શબ્દો, વાક્યો, આંકડાઓ, વિધાનોની જરૂર પડે છે અને શીખવામાં આવે છે એ શાબ્દિક શિક્ષણ છે. અને જે શિક્ષણની અંદર અમુક પ્રકારના કોયડા છે અથવા તો સમસ્યા છે એને ઉકેલવાનો પ્રયત્ન કરવો એ સમસ્યા ઉકેલનું શિક્ષણ કહેવાય છે. આજે જે આપણે શિક્ષણનો પ્રકાર જોવાના છીએ શાબ્દિક શિક્ષણ છે. અને શાબ્દિક શિક્ષણમાં પણ જે પદ્ધતિ જોવાના છે શિક્ષણની એ છે સમગ્ર વિરુદ્ધ ખંડ પદ્ધતિ અથવા સમગ્ર અથવા વિભાગ પદ્ધતિ. એવો એક પ્રયોગ આપણે શીખવાના છે. કોઈ પણ વિષય વિશે આપણે જ્યારે શીખવું હોય ત્યારે મોટાભાગના લોકો છે એ ભાગ પાડીને શીખતા હોય છે અને કેટલાક લોકો છે એ સંપૂર્ણ શીખતા હોય છે. તો આ બંને પદ્ધતિમાંથી કઈ પદ્ધતિ વધારે અસરકારક છે એ આપણે પ્રયોગો ઉપરથી જાણશું. અહીંયા વિદ્યાર્થી સમક્ષ કવિતા પંક્તિ દ્વારા મૂકવામાં આવેલી છે. સમગ્ર પદ્ધતિમાં આખી કવિતા બોલવાની છે અને યાદ રાખવાની છે, અને વિભાગ પદ્ધતિમાં એ પંક્તિઓના ભાગ પાડીને યાદ રાખવાનું છે. તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થીઓએ કઈ રીતે પ્રયોગ કરે છે. તમારું નામ? પરમાર જાગૃતિ. અને કયા સ્ટાન્ડર્ડમાં છે? ટીવાયમાં. તમારે આ પ્રયોગ છે 2 પદ્ધતિમાં કરવાનો છે, સમગ્ર પદ્ધતિ અને વિભાગ પદ્ધતિ. સમગ્ર પદ્ધતિમાં તમને એકી સાથે 10 પંક્તિ વાંચવાની છે 10 મિનિટમાં, અને વિભાગ પદ્ધતિમાં એવું છે કે ભાગ પાડી પાડીને વાંચવાનું છે. સૂચના સમજાઈ ગઈ તો શરૂ કરી. બધા ભાગી ખખડી ગયા જીર્ણ કિલ્લા, હવે તોપના નાડા ચૂપ ઢીલા. હવા પણ હવે ઠૂઠ બની ગઈ, ફરકતા નથી શ્વાસના પૂર્ણ કિલ્લા. હવે તમે એમાં લખવાનું છે જેટલું રહેશે. હવે તમારે વિભાગ પદ્ધતિ કરવાની છે. હું તમને આવી રીતથી પેજ આમ ટૂંકું રાખતી જઈશ. તમારે 2 મિનિટ આખી પંક્તિ વાંચવાની છે. મને સંભળાય એટલું. પરેરી ગાડમાં ઘણું તરસનું, ધૂમે શેરીએ શેરીએ એક સપનું. પરેરી ગાડમાં ઘણું તરસતું સપનું, ઘૂમે શેરીએ શેરીએ એક સપનું. નગર શબ્દ કરીને વાળે છે જેને, નગર શબ્દ કરીને વાળે છે જેને, હું એ બીજું નામ તૂટેલું સપનું. હવે તમારે જેટલું યાદ થયું હોય